મિત્રો, અંદાજે 125 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મરકી નામનો ભયંકર રોગચાળો ફાટી નીકળેલો. ઈ મહામારીમાં એટલો ભયંકર સમય હતો કે આપણે વડીલો પાસેથી સાંભળ્યું છે કે હજી 2 લાશો સ્મશાનથી બાળી અને ગામમાં આવે ત્યાં બીજી 5 લાશો તૈયાર હોય. આવા કપરા સમયમાં એક પરિવારમાંથી એક નાનકડી 10-12 વર્ષની દીકરી બચી, બાકી બધાય પરિવારમાંથી મરકીમાં અવસાન પામ્યા. ઈ દીકરી ચાલતી બીજે ગામ જાય છે. બીજે ગામ એક માજી 2-3 વર્ષના એના દીકરાને આંગળીએ ઝાલી અને મરણ પથારીએ પડ્યા છે, પણ માનો જીવ નથી જાતો. દીકરીએ પૂછ્યું કે માં, તમારી કઈ ઈચ્છા અધૂરી છે, તમારો જીવ નથી જાતો? ત્યારે ઈ માજીએ જવાબ આપ્યો કે બેટા, હવે મારા સિવાય આ દીકરાનું કોઈ આ પરિવારમાં વધ્યું નથી, અને હું વહી જઈશ તો આનું કોણ ધ્યાન રાખશે, આને કોણ મોટો કરશે? ત્યારે દીકરીએ કીધું કે માં, તમે જીવ છોડો, આનું ધ્યાન હું રાખીશ, આની સંભાળ હું લઈશ. ત્યારે માજીએ સવાલ કર્યો કે બેટા, તું તો દીકરીની જાત છો, તું કાલ સવારે સાસરે વહી જઈશ, પછી કોણ? આ તો નાનકડું બાળક છે. તો કે માં, આનો ઉપાય ખરો કાંઈ? કે બેટા, જો આના લગ્ન થઈ ગયા હોત, આની પત્ની હોત ને, તો હું સુખેથી મરી જાત, તો મને કઈ વાંધો નહોતો. ત્યારે ઈ સૌરાષ્ટ્રની 10-12 વર્ષની દીકરીએ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર ઈ માજીને કીધું કે માં, તમે પ્રાણ છોડી દ્યો, આજથી ઈ મારા પતિ અને હું એની પત્ની. અને ઈ 10-12 વર્ષની સૌરાષ્ટ્રની દીકરી જ્યારે બજારમાં એના 2-3 વર્ષના પતિને કાંખમાં લઈ અને નીકળે, ત્યારે આ લોકગીત ગવાય કે નટવર નાનો રે, કાનો રમે છે મારી ગેડમાં, ફૂલ કુંવર નાનો રે, ગેડી દડો કાનાના હાથમાં. મિત્રો,